સંવત 1648 ગોકુલમાં પ્રાગટ્ય થયું. કલ્યાણરાયજીને ત્યાં ઘણા સમયથી કોઈ બાલક નહોતું. એકવાર ગોકુલનાથજી પાસે પધાર્યા. ગોકુલનાથજીની વિશેષ કૃપા, પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું, શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેલું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે. અને શુભ દિવસ આવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીનું ગોકુલમાં પ્રાગટ્ય થયું. નાના ગોપેશ્વરજી થયા. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે. નાનપણથી જ, બાલ્યકાળથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ, એટલી બધી રુચિ. નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય, મંદિરમાં બિરાજી જાય, પ્રભુના નામનું કીર્તન કરવા લાગે, સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે. આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો, મર્યાદા રાખો. આપ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાઓ એ ઉચિત નથી. ન માન્યા. કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્તોત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા. ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને એ સમયે હરિરાયજી આ પદ ગાયું. મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજીને ગુસાઈજીએ બંને આશીર્વાદ આપ્યા. અને આમ એ જ સમયે કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજી માંથી હરિરાય મહાપ્રભુ બની ગયા. સાક્ષાત શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત થયા. અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ. સુંદરવંતા વહુજી સાથે હરિરાયજીના વિવાહ થયા. અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવી રહ્યા છે. ખૂબ જ સત્સુખનો ભાવ રાખી શ્રી વિઠ્ઠલનાથજીની અનન્ય સેવા કરે છે. અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે. આપણે એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક અનેક સ્થાનોમાં એમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી 1 વાર પધાર્યા, મહાપ્રભુજી 3 વાર પધાર્યા અને ગુસાઈજી 6 વાર પધાર્યા. આ ગુજરાતની ભૂમિને પાવન, આપણે કહીએ ભાગવતજીમાં આવે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, કે ભક્તિ મહારાની આવીને વૃદ્ધ થઈ, પણ જ્યારે આવા આચાર્યોના પદાર્પણ થયા ને તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ. આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. જેમ ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીના 7 બેઠક પ્રગટ છે. સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ. પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે, જ્યાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા. નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપણે ટીકા લખી. એ ગોકુલના બેઠકજીમાં આપણે હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ. બીજા બેઠકજી નાથદ્વારામાં બિરાજે છે. અહીંયા નાથદ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા 2 વર્ષ અગાઉ ખેરાલુમાં આવીને બિરાજ્યા, કિન્નોરમાં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી. અને અહીંયા ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કારણ કે નાથદ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે એટલે ત્યાં મારે નથી રહેવું, એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા. અને ત્યાંથી ખિમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે. અને ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાય મહાપ્રભુજી 2 વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા અજબપુરી બાઈનું વચન સિદ્ધ કરવા માટે. એ પહેલા જ, કારણ કે ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી,
આ શિક્ષાપત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા, એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી। એ રીતે જ હજી શ્રીનાથજી નાથ દ્વારા વ્રજથી નથી પધાર્યા, એ પહેલાથી હરિરાયજી જાણી ગયા આ લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કર્યું। અને જ્યારે શ્રીનાથજી બિરાજ્યા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા। કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા, એ રથ હોય, પાલકી હોય, ઘોડા હોય, એ તૈયાર રાખે અને જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે। અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાઉજી પેંડો બિછાવવાનો અનવસરમાં રહી ગયો। અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને, પણ આપણે ત્યાં જયારે અનવસર થાય ને હવેલી આદિમાં તો રૂઈનો આખો એક પેંડો, આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી, એક ગાદી જેવું આખો એક માર્ગ મૂકવામાં, એને પેંડો કહેવાય। તો એ બિછાવવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજી, અને તુરંત સવાર થઈને પધાર્યા। હરિરાયજી અપરસ કરીને અંદર ગયા, પેંડો બિછાવ્યો અને ત્યારે નીલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી, એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવામાં રહે છે। તો અહીંયા નાથદ્વારામાં પણ આપના બેઠકજી બિરાજે છે, ખિમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા, ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે। ચોથી બેઠકજી જેસલમેર, જેનું ચરિત્ર પછી આપણે જોઈએ। પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પહોંચ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજું છું, રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે, પણ મારો સેવાક્રમ થતો નથી। આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો। અને જ્યારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો। એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો। અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં, કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમયે, આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું, પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી, અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું, એટલે ત્યાં હરિરાયજીના બેઠકજી બિરાજે। છઠ્ઠી બેઠકજી સાવલીમાં કે જ્યાં આવીને વડોદરાની પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું। સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે। પ્રેમજીભાઈ નામના ભક્તે આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજીએ યુગલ ગીત ઉપર સુંદર વચનામૃત કર્યા 3 પ્રહર સુધી। એ જંબુસરમાં શ્રી ભાગવતજીનું પારાયણ હરિરાયજીએ કર્યું, એટલે ત્યાં બિરાજતા હરિરાયજીને વંદન કરી। તો 7 બેઠકજી, એમાં ચોથી બેઠકજી જેસલમેર। શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા અને પરદેશ કરતા કરતા આ પૂરા રસાલા સાથે જેસલમેર પધાર્યા। અને એ સમયે તો બિલકુલ રણ, ક્યાંય લીલોતરી જોવા ન મળે, ક્યાંય પાણીનું કોઈ સરોવર કે કુવો જોવા ન મળે, એવું સૂકું રણ ચારે બાજુ। અને શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના સમગ્ર રસાલાની સાથે જેસલમેરના કિલ્લાના દ્વાર પાસે આવીને રહ્યા। દ્વારપાલોએ રોક્યા કે અહીંયા તો રાજાનો એવો નિયમ છે કે કોઈ અમારા કિલ્લા અને નગરની અંદર પ્રવેશ કરે તો એને કર આપવું પડે, અને એ સમયે 32 રૂપિયા કર આપવામાં આવ્યો। પણ હરિરાયજીને ગમ્યું નહીં કે એવો કેવો રાજા કે જે સંતો, મહાત્માઓ, ભક્તોનું સન્માન ન કરે। આ કોઈ વ્યાપારી આદિ હોય એની પાસે કરને બરાબર છે, પણ જ્યારે કોઈ ભક્તિના પ્રચાર માટે, જીવોના કલ્યાણ માટે જતા હોય અને એની જોડે પણ આવો વ્યવહાર કરે તો એ ઠીક નહીં। અને હરિરાયજીએ પોતાના સમગ્ર રસાલાને કહી દીધું કે આ કિલ્લાની અંદર, આ ગામની અંદર અમે પ્રવેશ નહીં કરીએ, ગામની બહાર જ મુકામ કરીશું। અને હરિરાયજીએ ગામની બહાર મુકામ કર્યું।